અમરેલીમાં ગેરકાયદેસર રેતી ચોરી સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે। અમરેલીમાં તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। રેતી ચોરી કરતા ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસની ખાણ ખનીજ વિભાગ અને મોડી રાત્રે શેત્રુંજી નદી આવેલી છે તે વિસ્તારની અંદર દરોડા પાડવામાં આવ્યા। તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા। ચાપાથલ ગામની શેત્રુંજી નદીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। રેતી ચોરી કરતા 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડરને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। રેતી ચોરીના લાખો રૂપિયાનો વાહનો જે છે તે હાલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ સહિતની કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાણ ખનીજ અને પોલીસની કાર્યવાહી કરતા ખનીજ વિભાગ જે છે તે અત્યારે ત્યાં હરકતમાં આવ્યું છે અને જે ખનીજ માફિયાઓ છે તેની અંદર આ કાર્યવાહીથી ફફડાટ જોવા મળી રહ્યો છે।